પોલીસ અને એસએમસીને નિયમિત રૂપે અડાજણ, પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી, લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી. એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ, અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે. વાત કરીએ તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવશે? લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે, ચાલવામાં કોઈ તકલીફ ના પડે. જ્યારે પણ આપને ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપની પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે. કેટલા બંદોબસ્ત પોલીસનો લાગેલો હતો, કોર્પોરેશનનો હતો? આ કોર્પોરેશનના ઘણા બધા અધિકારીઓ છે, પોલીસના પણ 40-50 જેટલી પોલીસ છે, પોલીસ અધિકારીઓ પણ છે.